શબ્દ આ છે મારો. ની વાત કરી ને તો ગઈકાલે અહીંયા બહાર જ રોડમાં વચમાં ગટરમાં ગાડી ફસાઈ ગઈ. વિચાર લો, રોડમાં ગટર કામ કર્યું હશે એટલે ખુલ્લું રાખીને ચાલ્યા ગયા, એટલે કામ બી શું કર્યું, ખાલી સમજ પડી ગાડી ફસાઈ ગઈ ને ટ્રાફિક જામ. આ પરિસ્થિતિ છે. ખાલી શો કરવામાં, જોરથી બોલવામાં, જૂઠું બોલવામાં, લોકોને ગુમરાહ કરવામાં, એ સિવાય કંઈ કામ નથી કર્યું. હવે જનતા જાગૃત થઈ ગઈ છે. આ તમે આ આક્રોશ જોઈ રહેલા છો, આ બધા ઉભેલા છે, જુઓ અનેકતાના એકતા આ મિસાલ દેખાઈ રહી છે. કાકાએ વાત કરી ને કે સૌથી મોટું શું કારણ છે ખબર છે? મારા ફાધર છે 84 યર્સ ઓલ્ડ છે. અત્યારે મારી સેલેરી કરતાં એમનું પેન્શન આવે છે. આ લોકોએ તો પેન્શન પણ બંધ કરી દીધું. જે બાપ ને માં હોય, એમના બાળક કદાચ બીજા રસ્તે હોય ને એમને ના રાખે તો એમની હાલત શું થાય? કોંગ્રેસ પક્ષે તો જે 60 વર્ષ પછી છે ને એમની પણ ફિકર કરીને શાળામાં સારું પેન્શન આપેલું હતું. ફિક્સવાળા કરી દીધા, 11 મહિના થાય છૂટા કરે, પાછા ફિક્સ પગાર આપે. એટલે આ છે ને જનતાને વિચારવાની વસ્તુ છે કે આ કોંગ્રેસ પક્ષ લોકો માટે કેટલું, દેશના લોકો માટે શું વિચારતી હતી. અને જો ફરી આવશે ને તો રાહુલ ગાંધીજીએ કીધેલું છે ફરી પાછી પેન્શન યોજના શરૂ કરીશું ને. આ ખૂબ જ જરૂરી મુદ્દો છે લોકોને સમજવા. જો તમે એ કહેવા માંગતા હોય તો આ પ્રકારે ઘણી બધી ફરિયાદો, ઘણા બધા વિષયો છે એમના, અને એના વચ્ચે આ ફરિયાદો વચ્ચે એક વિષય કે વર્ષોથી એમણે જે કહ્યું પ્રકારે કે આ જે નેતાઓ જે છે એ આટલા બધા વિષયો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આવી રહી છે. એવામાં કઈ વસ્તુમાં ક્યાં લૂપહોલ છે, આ વસ્તુ વિશે જાણવાની જરૂર છે. એ લૂપહોલ ક્યાંક પક્ષ જે છે સત્તામાં જે છે એની વાત કરવામાં આવે કે તો અપક્ષની વાત કરવામાં, વિપક્ષની વાત કરવામાં આવે, આ દરેક વિષયને લઈને તમને શું લાગે છે આ વિષય પર એ કમેન્ટમાં જણાવો. અને વધુ માહિતી મળે જોતા રહો માધ્યમ ન્યૂઝને.